તો લસણની ચટણી તમે બહુ બનાવતા હશો અને બહુ ખાધી હશે. આજે આપણે શિયાળા સ્પેશિયલ લસણની ચટણી, એ પણ આપણે ફ્રેશ લાલ મરચાંથી બનાવીશું. અને આ ચટણી એકવાર બનાવી તમે અઠવાડિયા સુધી ખાઈ શકો. ભાખરી હોય, રોટલો હોય, રોટલી હોય, કે પછી કોઈ પણ ફરસાણ હોય, કે પછી બ્રેડ પર પણ તમે બટર સાથે ઉપર સ્પ્રેડ કરીને ખાઈ શકો. સેન્ડવિચમાં પણ આ યુઝ કરી શકો એવી આ ચટણી છે. અહીંયા મેં લાલ વેરાયટીના મરચાં લીધા છે અને એ આપણે 400 ગ્રામ જેટલા લેશું. મરચાંને ધોઈ કોરા કરી લેવાના છે અને આપણે એમાંથી બિયા જો તમારે કાઢવા હોય તો આ રીતે બિયા કાઢવાના. અને આ રીતે રફલી એને હું ગોળ ચોપ કરી રહી છું. તમે એને સ્લાઇસ કરી અને લાંબા લાંબા પીસીસ પણ કટ કરી શકો. તો આ રીતે રફલી થોડા જ બિયા ઉપરથી કાઢી લેવાના છે, વધારે પડતા નથી કાઢવાના. અમુક ટાઈમે આ મરચાંની વેરાયટી તીખી આવે છે. મને જે મળી એ મોળી વેરાયટીની છે. મોળી વેરાયટી હોય તો વધારે સારી ચટણી બનશે. તો જો મરચાં તમારે થોડા સ્મેલ કરી લેવાના, બહુ તીખા હોય તો બિયા અને નસોનો ભાગ વધારે થોડો કાઢી લેવાનો. હવે મિક્સર જાર લેશું અને એમાં 400 ગ્રામ મરચાંના પીસીસ. તો 400 ગ્રામમાંથી થોડો વજન ઓછો થઈ જશે. આપણે બિયાનો ભાગ અને ઉપરનો ભાગ થોડો કાઢ્યો એટલા માટે. તો મોટું મીડિયમ એવું મિક્સર જારમાં મરચાંના પીસીસ અને 12 થી 15 લસણની કળીઓ, 1.5 ટીસ્પૂન મીઠું અને 2 ટીસ્પૂન કાચું જીરું ઉમેરી દઈશું. અને આપણે ચટણીને વાટી લેશું. તો થોડી દરદરી એવી રહે એવી વાટવાની છે. તો વાટી મેં એને સાઈડમાં મૂકી. હવે એક પેન લઈ લઈશું. એમાં આપણે ચટણીનો વઘાર કરી લઈશું. વઘાર માટે 2 ટેબલસ્પૂન ઘી અને 2 ટેબલસ્પૂન તેલ લેવાનું છે. એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની. હલકું ગરમ થાય અને પછી તરત જ 1/2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને જે ચટણી આપણે વાટી, જે પેસ્ટ બનાવી લાલ મરચાં અને લસણની, એ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તરત જ. તો જ્યારે તમે ઘી અને તેલ ગરમ કરો ત્યારે એકદમ લો ફ્લેમ પર ગરમ કરવાનું અને પછી હલકું તેલ ગરમ થાય એટલે હિંગ અને લાલ મરચું ઉમેરી દેવાનું અને પછી તરત જ પેસ્ટ ઉમેરી દેવાની. અને હવે એમાંથી આપણે તેલ અને ઘી આ રીતે અલગ થઈ જાય ત્યાં સુધી તમારે એને સાતળવાનું છે. લગભગ 6 થી 7 મિનિટ જેવો ટાઈમ લાગશે. લો ફ્લેમ પર, મીડિયમ ફ્લેમ પર 5 થી 6 મિનિટ જેવું લાગશે. તો જો તમને વચ્ચે જરૂર લાગે કે ઘી કે તેલ ઉમેરવું છે તો તમે 1-2 ટીસ્પૂન વધારે પણ ઉમેરી શકો. તો ચીપકવું ન જોઈએ એ રીતે તમારે ઘી કે તેલ ઉમેરવાનું. તો પહેલાં મેં 2 ટેબલસ્પૂન જેટલું જ ઘી ઉમેર્યું હતું. તમે પહેલેથી ઘી કે એકલા તેલમાં પણ બનાવી શકો, બે મિક્સ કરીને પણ બનાવી શકો. વધારે સારો ટેસ્ટ બે મિક્સ કરો તો વધારે સારી બને છે. આ રીતે ચટણીને મેં એકદમ સારી રીતે, તો પાણીનો ભાગ એમાંથી ડ્રાય થઈ ગયો, હલકું હલકું તેલ બતાવવા લાગ્યું ત્યાં સુધી મેં એને સાતળ્યું. હવે આપણે એમાં ગોળ 1/2 ટેબલસ્પૂન જેટલો. તો આ ચટણીમાં જે મરચાં હોય ઓલરેડી થોડા સ્વીટર સાઈડ હોય એટલે માત્ર જે લસણની તીખાશ બેલેન્સ કરવા માટે જ થોડો ગળપણ ઉમેરવાનું છે. 1-2 ટીસ્પૂન કે 1/2 ટેબલસ્પૂન જેટલો તમારે ગોળ ઉમેરવાનો, એટલે સ્વીટ ચટણી હોય એવો જ ટેસ્ટ થઈ જશે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે 2 મિનિટ જેવું પાછું થવા દઈશું. 2 મિનિટ પછી આ રીતે તેલ તમે જોઈ શકો છો અલગ થઈ ગયું. તો ઘી કે તેલ જે પણ તમે ઉમેરો એ અલગ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી અને અડધા લીંબુનો રસ તમારે નીચોવી દેવાનો. તો ખાટી, મીઠી, હલકી એવી તીખી. તો મરચાં ડિપેન્ડ છે. આ જે મરચાં લીધા મેં બિલકુલ મોળા છે. તો ચટણી છે માત્ર લસણનો ખૂબ જ ટેસ્ટી એવો ફ્લેવર આવે છે એવી ચટણી આ બની છે. ચટણી તૈયાર છે. તો હું તો અત્યારે જ બની એટલે હું એનાથી જે પૂરી મારે અત્યારે ઘરમાં પડેલી છે તો પૂરી સાથે હું એને અત્યારે સર્વ કરી રહી છું. પણ સવારની ભાખરી સાથે આ ચટણી બહુ જ ટેસ્ટી એવી લાગે છે. ચટણીને ઠંડી કરી કોઈ ડબ્બામાં ભરી દેવાની અને જેટલી તમને જોવી એટલી તમારે ખાવાની. તો ચટણી દેખાવે પણ બહુ સારી, ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી. અને આ ચટણી લાંબો ટાઈમ સુધી તમે સ્ટોર પણ કરી શકો. તો માત્ર 10 મિનિટનું કામ અને અઠવાડિયા સુધી આ ચટણી જો સ્ટોર કરેલી હશે તો તમારી ભાખરી હોય, પરાઠા હોય, રોટલો હોય કે પછી પૂરી હોય, એના સાથે આ બહુ ટેસ્ટી એવી લાગે છે. હું એને ફરસી પૂરી સાથે અત્યારે સર્વ કરી રહી છું. તો તમને આ લસણની ચટણીની રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.